નમસ્કાર મિત્રો, તો આંગણવાડી ભરતી 2025નો આજે મિત્રો છેલ્લો દિવસ એટલે કે કાલે તમારો છેલ્લો દિવસ ગણાશે. પરંતુ મિત્રો આજે જ તમારે છેલ્લો દિવસ ગણવો, કારણ કે ઘણા ખરા બહેનોને ફોર્મ ભરવામાં તકલીફ પડી શકે, કારણ કે અત્યારે વેબસાઇટ સ્લો ચાલતી હોય. તો મિત્રો આજે જ ભરી દેવું તમારે, એમ માનીને કે આજે જ છેલ્લો દિવસ છે. જે પણ આંગણવાડી ભરતીમાં જે પણ બહેનોને ફોર્મ ભરવાનું બાકી હોય એમને. તો મિત્રો ખાસ ઘણા ખરા આંગણવાડી બહેનોના પ્રશ્નો કોમેન્ટ બોક્સમાં આવતા હોય છે, એટલે મિત્રો આજે આપણે આ વિડીયો જે પણ બહેનોને ઘણા ખરા પ્રશ્નો થાય છે એના માટે મિત્રો આ વિડીયો બનાવ્યો છે. તો મિત્રો ખાસ કયા કયા અગત્યના પ્રશ્નો તમારા હોય છે એ આપણે લીધા છે. તો મિત્રો સૌ પ્રથમ તો આપણે જણાવીએ કે શું વય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે? પગાર કેટલો રહેશે? ખાસ મિત્રો શું વય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે? પગાર તમારો કેટલો રહેશે? આ જે અત્યારે પગાર લાગુ પડ્યો છે કે નહીં, જે 24,800 અને 20,300, ખાસ 24,800 અને 20,300 એ શું પગાર લાગુ થઈ ગયો છે? આંગણવાડી બહેનોને લાગુ પડી ગયો છે અત્યારે હાલમાં. અને અગત્યનું કે આંગણવાડી જે આ ભરતી બહાર પડી છે એનું મેરિટ કેવી રીતે ગણવામાં આવશે, અથવા તો મેરિટ કેવી રીતે બનશે? તો મિત્રો આ બધા જ પ્રશ્નોના તમને જવાબ આ વિડીયોમાં મળી રહેશે. અને બીજા પણ તમારા પ્રશ્નો હોય એ પણ આપણે લેવાનો પ્રયત્ન કરશું. અને હવે જો કોઈ તમને પ્રશ્ન હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો, તો આપણે એ પણ પ્રશ્નનો જવાબ આપવા પ્રયત્ન કરશું. તો મિત્રો ખાસ વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લેવો. જે પણ આંગણવાડી ભરતીમાં જે પણ બહેનોએ ફોર્મ ભર્યું છે એ આ વિડીયો સંપૂર્ણ જોઈ લે. ખાસ મિત્રો હજી કાંઈ તમારે ફોર્મ ભરવામાં તકલીફ પડી હોય તો એકવાર સંપૂર્ણ તમારું ફોર્મ પણ જોઈ લેવું. મિત્રો કાંઈ ભૂલ ના હોય, જો ભૂલ હોય તો ક્યારેક રિજેક્ટ થાય તો મિત્રો તમારી એક સીટ, એક નોકરીની સીટ તમારી મિત્રો જઈ શકે છે. તો એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો. અને વધારેમાં વધારે આ વિડીયો તમારી જે પણ બહેનોએ ફોર્મ ભર્યું હોય એમને વધારેમાં વધારે આ વિડીયો શેર કરવો. એકવાર શાંતિથી મિત્રો વિડીયો જોઈ લો, તમારું મેરિટ કેવી રીતે બનશે, તમારા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે ને બધા એ મિત્રો, અને કમ્પ્લીટ હવે રાખવા મિત્રો. ટૂંક જ સમયમાં તમારું મેરિટ લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે. એ બધી જ મિત્રો માહિતી આપણે આ ચેનલ ઉપર તમને મળતી રહેશે. તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને વધારે વધારે શેર કરજો. તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ. તો મિત્રો આંગણવાડી ભરતી 2025 એના અગત્યના પ્રશ્નોના જવાબ. તો મિત્રો શું તમારો પગાર આ ભરતીમાં અત્યારથી જ લાગુ થઈ જશે? તો મિત્રો હજી સુધી ખાસ હાલના જે અત્યારે આંગણવાડી બહેનોમાં પગાર મળી રહ્યો છે મિત્રો, ખાસ હાલ જે પગાર મળી રહ્યો છે એ 10,000 આંગણવાડી કાર્યકરને મળી રહ્યો છે અને હેલ્પરને 5,500 મળી રહ્યો છે. એટલે કે અત્યારે કોઈ જ પગાર હજી લાગુ પડ્યો નથી મિત્રો. જ્યારે હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવી ગયો છે, પરંતુ હજી સરકાર દ્વારા કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. એટલે મિત્રો હજી કોઈ તમારે આ જ પગાર મળશે. જો તમે લાગુ પડી જશે તો મિત્રો તમને 1/4, ખાસ 1/4/2025થી તમને એ પગાર મળી જશે. તો ખાસ આ તો તમારો પગારને લગતો પ્રશ્નનો જવાબ કે શું લાગુ પડી ગયું છે? તો મિત્રો હાલ હજી સુધી કાંઈ જ લાગુ પડ્યું નથી તમારો પગારમાં. હવે મિત્રો બીજો પ્રશ્ન જોઈએ કે મિત્રો બીજો પ્રશ્ન ઘણા ખરા આંગણવાડી બહેનોનો હોય છે કે શું આ આંગણવાડી ભરતીમાં મિત્રો ખાસ મેરિટ કેવી રીતે ગણાશે? ખાસ મેરિટ તો મિત્રો જોઈએ, સૌ પ્રથમ મિત્રો આપણે જોઈએ તેડાગરનું. ખાસ તેડાગરનું મેરિટ કેવી રીતે ગણાશે? તેડાગરનું તો મિત્રો ખાસ એમને તેડાગરનું મિત્રો 10 પાસ તો હોવું જ જોઈએ. આમાં થોડું ઘણો ચેન્જ કરવામાં આવ્યો છે કે 10 પાસ તમારું હોવું જોઈએ. અને 10માના તમારા માર્ક્સ 20 ગણાશે, જ્યારે 12માના 30 માર્ક ગણાશે. સ્નાતકના, ખાસ સ્નાતકના જો તમે હોય તો, અથવા તો તમે કોઈ 12 પછી 2 વર્ષનો કોર્સ કરેલો હોય તો મિત્રો એ પણ
તમારો ચાલે। તો મિત્રો એમાં સ્નાતકમાં તમારા 30 માર્ક ગણાશે, જ્યારે મિત્રો અનામત એટલે કે જે એસસી એસટી અને ઓબીસીમાં જે બહેનો આવે છે એમને 10 માર્ક મળવા પાત્ર છે, એટલે કે તમારું આ મેરિટ 90 માર્કનું બની ગયું। જ્યારે વિધવા બહેન હોય તો મિત્રો એમને 10 માર્ક મળશે। તો આ મિત્રો હવે આ તમારા માર્ક કઈ રીતે ગણાય એ પણ આપણે તમને બાદમાં જણાવીએ। એના પહેલા મિત્રો આપણે જોઈએ કે હવે કાર્યકરના કેટલા એટલે કે આંગણવાડી કાર્યકરનું મેરિટ કેવી રીતે ગણાશે। તો મિત્રો એમને કાર્યકરને 12 પાસ ઓછામાં ઓછી તેમની લાયકાત હોવી જોઈએ, 12 પાસ ખાસ, અને 12માં 20 માર્ક એમના ગણાશે। કેટલા? 20 માર્ક, 12માના 20 માર્ક ગણાશે। અથવા તો મિત્રો 12 પાસ 2 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ। મિત્રો ખાસ 2 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ। હવે જો તમે 12મું પાસ છો અને 2 વર્ષનો કોર્સ કરેલો હોય ગમે તે, તો મિત્રો અથવા તો સ્નાતક હોય તો એના કેટલા માર્ક ગણાશે? આ 12માના છે મિત્રો, ખાસ યાદ રાખો, આ 12માના છે, એટલે કે 12 પાસ તમે હોવા જ જોઈએ। પરંતુ મિત્રો તમે 12 પાસ છો અને 2 વર્ષનો તમે કોર્સ કરેલો છે આઈટીઆઈમાં કે ગમીમાં, તો મિત્રો એમાં અહીંયા મિત્રો તમે 12 પાસ અથવા તો 12 પછી એટલે કે 10 પછી 2 વર્ષનો કોર્સ કરેલો હોય આઈટીઆઈમાં તો પણ તમે ફોર્મ ભરી શકો છો। ખાસ આ પણ તમને જણાવી દઈએ। પરંતુ 12 પછી તમે જો 2 વર્ષનો કોર્સ કરેલો હોય, એ સ્નાતક હોય, પીટીસી હોય કે કોઈ પણ હોય, અને આમાં આપણે તમારે 12 પાસ કે અથવા 10 પાસ પછી તમે આઈટીઆઈમાં કોર્સ કરેલો હોય, એ વિદ્યાર્થી મિત્રો માટે છે। અને આ છે આપણે જે 12 પાસ અને કોલેજ કરેલું હોય, આઈટીઆઈ કરેલું હોય, બીએડ કરેલું હોય, એ માપ બધાય। તો મિત્રો બીએડ તો તમે કોલેજ ઉપર કરી શકો છો, એ અનુસ્નાતકમાં યોજાય છે, અથવા તો 2 વર્ષના કોર્સમાં યોજાય। તો મિત્રો આ 12 પાસ છે એમના મિત્રો ખાસ એમના માર્ક કેટલા ગણાશે? 12 પછી 2 વર્ષનો કોર્સ કરેલો હોય તો અથવા સ્નાતક હોય તો એમના 30 માર્ક ગણાશે। હવે જોઈએ અનુસ્નાતક, તો અનુસ્નાતકના કેટલા ગણાશે? તો અનુસ્નાતકના ગણાશે 30 માર્ક। અનામતમાં એટલે કે એસસી એસટી ઓબીસીમાં એમના 10 માર્ક, અને વિધવા બહેનોના 10 માર્ક, એટલે તમારું 100 માર્કનું મેરિટ થઈ ગયું। પરંતુ હવે મિત્રો આપણે જોઈએ કે 12મામાં તમારે 80% આવ્યા છે, ખાસ 80% આવ્યા છે, તો તમને 12મામાં જે 20 માર્ક તમને મળવાના છે એ કેવી રીતે મળશે? તો મિત્રો ખાસ 80% આવ્યા હોય તો એ આપણે કેટલા આવ્યા હોય? 100 માર્કે 80 આવ્યા હોય, ખાસ 100 માર્કે આપણે 80 આવ્યા હોય તો 20 કેટલા? આવી રીતે તમારે ગણવાનું છે, એટલે કે તમારે 20 માર્ક ગણવાના છે। 12માંથી તમને 12મું ધોરણ તમે પાસ કરેલા હોય તો તમને 20માંથી તમને મળવાપાત્ર ગુણ છે, તો તમને 12મામાં 80% છે, તો આપણે 100એ 80% તો 20એ કેટલા? તો આ ગુણાકાર કરી નાખવાનો। તો મિત્રો ખાસ કેટલા મળશે તમને 20માંથી? તો મિત્રો 20માંથી તમને 16 માર્ક મળવા પાત્ર છે। આવી રીતે મિત્રો તમારે તમારું મેરિટ ગણવાનું છે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરનું હેલ્પર અથવા। તો મિત્રો આ રીતે તમારું મેરિટ બનશે। હવે મિત્રો ખાસ ઘણા ખરા બહેનોનો પ્રશ્ન છે કે શું વય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે? હવે છેલ્લો દિવસ છે, 1-2 દિવસ બાકી રહ્યા છે આ ફોર્મ ભરાવાના, અને શું આંગણવાડીમાં જે બહેનોની વય મર્યાદા 33 વર્ષની છે તો શું આમાં વધારો કરવામાં આવ્યો છે? તો હાલ સુધી મિત્રો ખાસ મહિલા અને બાળ વિભાગ દ્વારા બાળ વિકાસ વિભાગ દ્વારા મિત્રો ખાસ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કોઈ જ નિર્ણય લેવામાં હજી સુધી આવ્યો નથી કે 33 વર્ષથી વધારે ઉંમર કરવામાં આવી છે। હાલ સુધી મિત્રો આપણે જે મહિલા અને બાળ વિકાસ
વિભાગ દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે એમાં મિત્રો હજી સુધી 33 વર્ષ જ દેખાડે છે મિત્રો. તો આ આંગણવાડી બહેનોના ઘણા ખરા પ્રશ્નો હતા કે વય મર્યાદામાં વધારો કરો, પરંતુ મિત્રો હજી સુધી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. એટલે મિત્રો આપણે તમને આ એક જાણ કરી છે મિત્રો, કોઈ જ સુધી નિર્ણય આવ્યો નથી. અને હવે કોઈને ફોર્મ ભરવાનું બાકી હોય તો એ ફોર્મ ભરી દે, કારણ કે તમારી પાસે હવે ટાઈમ છે નહીં મિત્રો. આશા રાખું કે મિત્રો ફોર્મ ભરી દો, ખૂબ જ સારી નોકરી કહેવાય. તો હવે કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. જય હિન્દ મિત્રો.